મન ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે એમ. અને શું કરો છો એકલા એકલા? તું મારી જોડે વાત ના કરે યાર. એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી મારી જોડે ઝઘડા કરું છું. ખોટું લાગી ગયું મારા બાબુ? ભલે ખોટું લાગી ગયું તોય તમારે મારા જોડે જ રહેવાનું છે આખી જિંદગી. એ તો હવે ગળા ઘંટ બાંધ્યો છે તો વાગશે આખી જિંદગી. કશું ગળે ઘંટ નહીં બાંધ્યો. અને આપણે પતંગ અને દોરી લેવા નહીં જવાનું? ના એ તો હું મારી રીતે લઈ આવ્યો હો. હેડો ને આપણે બંને જઈએ રાયપુર દરવાજા જઈએ, મસ્ત મસ્ત પતંગ મળશે અને એ બાને આપણે ફરતા આવીએ. આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું, એ આટલી ભીડમાં? હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડી દઉં છું કે તમે ને મનીષભાઈ જઈ આવો, અમારે મેળ નહીં આવે. રિયા ભાભી એ પતંગ લેવા જોડે આવે છે? લે હેડ જવું હોય તો હવે પછી એમ ના કહેતી કે પતંગ લેવા ના લઈ ગયા. વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું, પછી તમે લેતા આવજો. શું કરું? અરે આ તો કઈ તારો જવાબ છે? તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે? તો બીજું શું કહું હું તમને? અરે હું તારો ઘર વાળો છું, તારે મને હકથી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે. હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવવું જ પડશે, ભલે રાતે 2 વાગે. હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ. હા એમ. જોયું, એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં.